બોમ્બે માર્કેટમાં આવેલ H1 વિભાગમાં ગાર્મેન્ટની દુકાનમાં આગ લાગી ગઈ હતી। તૈયાર સૂટ શેરવાની બનાવતી દુકાનમાં એસીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। એસીમાં આગ લાગતા દુકાનમાં રહેલ કપડાનો માલ સળગી ઉઠ્યો હતો, જેના કારણે આસપાસના દુકાનદારોમાં ભય ફેલાઈ ગયો હતો। આગને પગલે ફાયર વિભાગને જાણ કરતા અલગ અલગ ફાયર સ્ટેશનમાંથી 7 જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી પ્રસરે તે પહેલા જ આગ કાબૂમાં લેવામાં આવી હતી। આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે। સદનસીબે આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ દુકાનમાં રહેલ તૈયાર સૂટ શેરવાનીને મોટા પાયે નુકસાન થયું છે। ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમમાંથી કોલ મળેલ જૂની બોમ્બે માર્કેટ H1 ગાર્મેન્ટની દુકાનમાં આગ લાગેલી છે। કાપોદ્રા, માંદરવાજા, ડુંભાલ, પૂણા 4 ફાયર સ્ટેશન પરથી જૂની બોમ્બે માર્કેટ ઘટના સ્થળ પર ફાયરની ટીમ આવેલ। ઘટના સ્થળ પહોંચ્યા પછી જાણવા મળેલ ફર્સ્ટ ફ્લોર પર આગ લાગેલી છે, જેને ફાયરની ટીમે કંટ્રોલમાં લીધેલ છે। કોઈ ઈજા જાનહાનિ નથી। ગાર્મેન્ટ તૈયાર કાપડ, શેરવાની સૂટ જેવા માલ સામાનને નુકસાન થયેલ છે।